ગઈકાલે સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી। જોકે દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીને સજાના ભાગરૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે એક કમિટી બેસાડી હતી, જેમાં 5 સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીઓના મિત્રોને તથા પરિવારજનોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે। પરંતુ ફરી એકવાર એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે રાજકોટ જિલ્લાના જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને પ્રિન્સિપાલે લાફા માર્યા હોવાનું સામે આવ્યું છે। સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ગાલ પર ધડાધડ ફટાકા ઝીંકી દીધા હતા અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફટાકા મારતા હોવાના સીસીટીવી વાયરલ થયા છે। જો કે વિદ્યાર્થીને કયા કારણોસર ફટાકા માર્યા છે તે સામે આવ્યું નથી। તારીખ 16/1/2025ની આ ઘટના છે। જો કે વિદ્યાર્થીને મારવા મુદ્દે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ગત રોજ સુરતમાં એક ઘટના બની છે। સ્કૂલમાં સંચાલકો દ્વારા કોઈ પણ જાતનું પ્રેશર આપવાનું નથી તે શિક્ષણ અધિકારી પગલાં લઈ રહ્યા છે, પરંતુ ફરી એકવાર રાજકોટ જિલ્લાના જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને લાફા માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।